વૈશ્વિક બજારો તરફથી સંકેતો આમ તો કોઈ મેજર સંકેત નથી કે જેને લીધે આજે આપણને એક રિએક્શન જોવા મળે, પરંતુ ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું આપણને. ન્યુટ્રલ સંકેતો પણ છે શુક્રવારનું સેશન જે હતું, કારણ કે એનવીડિયામાં એક ઘટાડો આવ્યો એ પગલે યુએસ માર્કેટમાં એક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તમે કઈ રીતે આ સેટઅપ જોઈ રહ્યા છો વૈશ્વિક બજારોનું? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી મને લાગે છે કે ફ્રાઈડેનું ક્લોઝિંગ એક કહેવાય કોન્સોલિડેશન ઉપર હતું, પણ તમે જુઓ તો એટલું કંઈ ઘટાડો પણ નહોતો. એટલે જે રીતે લાસ્ટ વીક આપણે નેટ ટુ નેટ જોઈએ તો નાસ્ડેકમાં નેટ પોઝિટિવિટી હતી વીકલી ચાર્ટ્સમાં, સેમ વે ડાઉ જોન્સમાં નેટ પોઝિટિવિટી હતી. તો કહેવાય કે ટાઈમ વાઇઝ કરેક્શન થઈ રહ્યું છે. મે બી એક પોઝ લઈ રહ્યું છે માર્કેટ, ગ્લોબલ માર્કેટ્સ. એટલે મે બી આજે બીજા જ સપોર્ટ કરે સ્ટોક્સ, તો નાસ્ડેકમાં આપણે ફરી એકવાર તેજી જોશું. અને ઇનફેક્ટ મને લાગે છે ડાઉ જોન્સમાં પણ હવે એક બેઝ સ્ટ્રોંગ બની ગયો છે. એટલે ઓવરઓલ મે બી ફ્રાઇડે ને આજે મે બી મંડેના એક સાઇડવેઝ રહી શકે છે, બટ ઓવરઓલ તેજીનો માહોલ હજુ પણ ચાર્ટ્સ ઉપર દેખાઈ રહ્યો છે ફોર નાસ્ડેક એન્ડ ડાઉ જોન્સ. તો મે બી વોલેટિલિટી રહેશે. ન્યૂઝ ઘણા બધા છે, ઇવેન્ટ્સ લાઇનઅપ છે આ વીકમાં, બટ ઓવરઓલ મને લાગે છે કે નવા હાઈ તરફ હજુ પણ ગ્લોબલ માર્કેટ્સ જઈ રહ્યું છે, કારણ કે મની ઇન્ફ્લો ઇક્વિટી માર્કેટ્સમાં ખૂબ જ છે. તો એક આ રીતે સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે વૈશ્વિક બજારો તરફથી. હવે જોઈએ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ કુશ, કારણ કે જે આપણે જોઈ રહ્યા છીએ કેશના નંબર્સ જોઈએ. 1790 કરોડની વેચવાલી એફઆઈએસ દ્વારા થઈ છે કેશમાં, અને ડીઆઈએસ તરફથી 1237 કરોડની ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ. એની સાથે ઇન્ડેક્સમાં પણ થોડો ઘણો નાનો એવો, પરંતુ લગભગ 48 કરોડનું વેચવાલીનો ફિગર જોઈ રહ્યા છીએ. સ્ટોક ફ્યુચરમાં પણ નેગેટિવ છે. તો એફઆઈએસની જે છે કેશ સેગમેન્ટમાં વેચવાલી દેખાઈ રહી છે, ઇન્ડેક્સમાં લોંગ અને શોર્ટ બંને કટ થતાં આપણને દેખાડી રહ્યા છે. તો કઈ રીતે આ નંબર્સ તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી એફઆઈના નંબર્સ અને આપણે ફ્રાઇડેના જોઈએ તો એક તમે જુઓ તો એક મામૂલી દેખાઈ રહ્યા છે, કારણ કે કોઈ મેજર ચેન્જ નથી. અને 1700 કરોડ 1200 કરોડ આ એક હવે જે રીતે આપણું વોલ્યુમ બેઝ છે એ રીતે એક મામૂલી કહેવાય. એટલે મને લાગે છે ફ્રાઇડેનો દિવસ આખો એક સુસ્ત માહોલ હતો. ઇવન ટ્રેડિંગ સાઇડથી પણ તમે જુઓ તો નિફ્ટીના પણ એટલો કોઈ મુવમેન્ટ નહોતી. તો મને લાગે છે કે આજે કોઈ બ્રેકઆઉટ આવે છે, એટલે કે જો 23,250 તૂટે છે સ્પોટમાં, અથવા 23,600 સ્પોટમાં તૂટે છે, ત્યારબાદ મે બી આજે ફંડની એક્શન્સ જોવા મળશે, કારણ કે જે રીતે આલ્ગો ટ્રેડિંગ થઈ રહ્યું છે તે રીતે ટેકનિકલ સપોર્ટ ઉપર અને રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તો આપણે જે રીતે છેલ્લા અઠવાડિયામાં આપણે રેન્જ બાઉન્ડ કારોબાર થયો છે, તેના કારણે આપણે કોઈ મેજર મોમેન્ટ એફઆઈડીઆઈમાં નથી જોયું. એટલે મને લાગે છે બ્રેકઆઉટ આવશે એ જ દિવસે આપણે થોડું ફિગર્સમાં ચેન્જ થવા જોઈશું. જી, તો એક આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ પર. હવે આવીએ સ્ટ્રેટેજી નિફ્ટી અને નિફ્ટી બેંક તરફ. તો સૌથી પહેલાં નિફ્ટી સાથે શરૂઆત કરીએ કુશ, કારણ કે શુક્રવારે જે એક ઉતાર ચઢાવની સાથે આપણે જોયું કે ઉપરના સ્તરેથી એક નીચેના લેવલ્સ પર, એટલે એક નરમાશ સાથેનું ક્લોઝિંગ બતાવ્યું છે. એક આપણે કાઉન્ટરમાં ખાસ કરીને ઇન્ડેક્સમાં જોયું હતું જે ઘટાડો આવ્યો છે, સાથે ડિસ્ટ્રીબ્યુશનના જે સંકેતો હતા 23,500 આ લેવલ્સ પર આપણને ક્લોઝિંગ આપ્યું છે. ઇનફેક્ટ આજે તો એનાથી પણ વધારે દબાણ સાથેની શરૂઆતના સંકેતો છે. આગળ જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ. 23,600 આજ માટે, 23,500, ત્યારબાદ ઇનફેક્ટ 23,700 અને 800ના ઝોન પર સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા. તો નીચેની તરફ 23,500ના ઝોન પર પુટ રાઇટર્સ પર હતા, અને 23,400 પર આ સ્ટ્રાઇક પર પણ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે નિફ્ટી માટેના લેવલ્સ આગળ? ડેફિનેટલી આજે આપણે એક દબાણથી ઓપન થઈ રહ્યા છીએ ચાંદની, બટ સસ્ટેન થાય છે કે નહીં દબાણ એ જોવાનું છે. 23,370 એક 5 દિવસની એવરેજ છે, ત્યાં એક સપોર્ટ છે. આપણે વારંવાર ત્યાં સપોર્ટ લીધો છે એ લેવલ આજુબાજુ. એટલે તમે જુઓ ને તો મને લાગે છે કે આપણે 12 જૂનને ઇનફેક્ટ તમે ચાર્ટ્સ ઉપર જે રીતે જોઈ રહ્યો છો, 10 જૂનથી તમે જુઓ તો 23,308 એક સારો સપોર્ટ રહ્યો છે. તો મને લાગે છે 23,350ની ઉપર જે સસ્ટેન થાય છે પહેલી 15 મિનિટ, તો એક ખરીદારી કરવી જોઈએ નિફ્ટીમાં. બીટીએસથી કરવી જોઈએ. 23,600નું લેવલ આવતીકાલે આવી શકે છે. ડેફિનેટલી એક ગેપડાઉન ઓપન થઈ રહ્યા છે, બટ મને લાગે છે સપોર્ટ સ્ટ્રોંગ છે. નિફ્ટીના ઘણા કાઉન્ટર આઈટી સ્ટોક્સ છે, એફએમસીજી છે, એ ટાઈમ વાઇઝ કોન્સોલિડેશનના સ્ટ્રોંગ સપોર્ટ આજુબાજુ જ ટ્રેડ થઈ રહ્યા છે. તો એક રિસ્ક લઈશ, પણ 15 મિનિટ જો સસ્ટેન થાય છે આપણે 23,350 ઉપર, તો ડેફિનેટલી લોંગ કરવાની સલાહ આપીશ. ઓકે, ઘટાડા સાથે શરૂઆત થશે, પરંતુ એ ઘટાડો કેટલો ટકે છે જોવાનું. 23,600 સુધીના લેવલ્સ જે છે આપણને આગળ બતાવી શકે છે આવતીકાલના સેશન સુધીમાં, એટલે બીટીએસટી કરી શકો છો નિફ્ટી માટે. નિફ્ટી બેંકના લેવલ્સ પર હવે વ્યૂ લઈએ કુશ, કારણ કે હજુ પણ એક મજબૂતીના સંકેતો આપણને બેંક તરફથી ખાસ કરીને મળતા દેખાઈ રહ્યા છે નિફ્ટી બેંક તરફથી. અને જે ક્લોઝિંગ હતું શુક્રવારે 51,660ના લેવલ્સ, 125 અંકનો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. કોલ રાઇટર્સ
પુટ રાઇટર્સ માટેનો પણ ઝોન જોઈએ આપણે તો જે સ્ટ્રાઇક પર આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા એ મહત્વની સ્ટ્રાઇક હતી નિફ્ટી બેંક માટે 52,000, 52,500 ને 53,000ના લેવલ્સ પર આ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ હતા. નીચેની તરફ પુટ રાઇટર્સ જ્યાં હતા એ સ્ટ્રાઇક 52,000 પર હતી, 51,500 અને 51,000 પર જોવા મળી હતી. તો કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો સંકેતો? કારણ કે આપણે ગત સપ્તાહ જોયું હતું કે પ્રાઇવેટ બેંક્સ તરફથી ખાસો સપોર્ટ એક શુક્રવારના સેશનને બાદ કરીને. તો હવે આગળ વ્યૂ અને લેવલ્સ કઈ રીતે જોશો નિફ્ટી બેંક માટે? ડેફિનેટલી બેંક નિફ્ટીમાં જોઈએ તો 51,200 જે લાઈફ હાઈ આપણે બ્રેક કર્યો ત્યારબાદ એક સારી એવી તેજી થઈ છે બુધ, ગુરુ, શુક્રમાં, અને ત્રણેય દિવસ આપણે આ બ્રેકઆઉટના લેવલ જે છે એની પર ક્લોઝિંગ આપ્યું છે. એટલે એક રીતે જોઈએ તો એક ખૂબ જ પોઝિટિવ ટેકનિકલી બ્રેકઆઉટ કહેવાય, કારણ કે 3 ક્લોઝિંગ આપવા બ્રેકઆઉટ પછી એક મહત્વનો સ્ટેમ્પ લાગી જાય છે કે આ બ્રેકઆઉટ કન્ફર્મ છે. બટ બેંક નિફ્ટીમાં એક જ ચિંતા છે કે જે મોમેન્ટમ આપણે જોયું that was just because of private sector bank, ખાસ કરીને HDFC બેંક અને ICICI બેંક ને એક્સિસ બેંક. બાકી બધી બેંકોમાં આપણે સુસ્ત કારોબાર જો ઇન્ડસઇન્ડ બેંક જો, RBL બેંક જો, અને PSUમાં તો ઇનફેક્ટ આપણે ફ્રાઇડેના PSU બેંક ઇન્ડેક્સમાં 1.25% જેવું નેગેટિવ રિટર્ન જોયું છે. એટલે ડેફિનેટલી આપણે ચાર્ટ્સ બેંક નિફ્ટીને જોતા પોઝિટિવ લાગે છે ચાંદની, બટ સપોર્ટ ફ્રોમ PSU બેંક ઇઝ નેસેસરી. એટલે આજના દિવસે મને લાગે છે કે બેંક નિફ્ટી પોઝિટિવ ખુલશે. HDFC બેંક પણ સારા દેખાઈ રહ્યો છે, પણ બેંક સ્ટોક્સ લાઈક કેનરા બેંક, BOB ને SBI જો એ પોઝિટિવ રહે છે પેલી 15 મિનિટમાં તો સારી એવી તેજી જોવા મળે છે. અધરવાઇઝ બેંક નિફ્ટીમાં મને લાગે છે 51,200 થી લઈને 52,000ની વચ્ચે કોન્સોલિડેટ થશે આજે. તો અવોઇડ ફ્રેશ લોંગ પોઝિશન્સ ઇન બેંક નિફ્ટી. મે બી નિફ્ટી નીચે ખુલે તો ઓપન બાય કરી શકીએ, બટ બેંક નિફ્ટીનો આજનો દિવસ વેઇટ કરી, કારણ કે બધા પ્લેયર્સ પરફોર્મ કરશે તો જ ટીમ આગળ વધશે. તો ચાંદની, આજના દિવસે આપણે જે પ્રમાણે વાત કરી કે પાયસ નેગેટિવ સાઇડ પર છે, તો બંને જે કોલ જે રહેશે એ નેગેટિવ સાઇડ પર જ રહેશે. સૌથી પહેલો જે કોલ રહેશે L&T પર સેલ સાઇડનો રહેશે. L&T ફ્યુચર જે 3544ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે એને તમે શોર્ટ સેલ કરી શકો છો. ઉપરની સાઇડ પર 3580ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ડાઉન સાઇડ પર 3480 સુધીના ડાઉન સાઇડના ટાર્ગેટ તમે L&T ફ્યુચર્સ માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ પિરામલ એન્ટરપ્રાઇઝ પર રહેશે. પિરામલ એન્ટરપ્રાઇઝે ફ્રાઇડે એક નેગેટિવ ફોર્મેશન સાથે ક્લોઝ આપ્યું હતું, પ્લસ 200 ડે મૂવિંગ એવરેજની આસપાસ રેઝિસ્ટન્સ પાસે જ કરન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. તો પિરામલ એન્ટરપ્રાઇઝે તમે 890ના કરંટ લેવલ પર તમે શોર્ટ સેલ કરી શકો છો. ઉપરની સાઈડ પર 910 રૂપિયા સુધીના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ડાઉન સાઈડ પર 860 રૂપિયા સુધીના ડાઉન સાઈડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એઝ અ ડિસ્ક્લોઝર રિસ્કી ટ્રેડ રહેશે, કારણ કે ઓપન ગેપ ડાઉન થઈ રહી છે, પણ હું બાય સાઈડના કોલ આપું છું, એટલે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવી જોઈએ. પહેલો કોલ છે HCL ટેક ઉપર. મને લાગે છે કે ફ્રાઇડેના ઉપરના સ્તરથી સારું કરેક્શન આવ્યું છે, પણ સ્ટીલ HCL ટેક ઇઝ લુકિંગ ગુડ, કારણ કે 200 ડે એવરેજ 1424 છે ફ્યુચરના લેવલ્સ, તો ત્યાં સ્ટોપ લોસ રાખો. તો 1424ના સ્ટોપ લોસથી HCL ટેક બાય કરો. આવતીકાલ સુધીમાં આપણે અગેન 1490ના લેવલ જોઈ શકીએ છીએ ચાર્ટ્સ ઉપર. અને એક હાઈ બીટા સ્ટોક છે હિન્ડાલ્કો. મને લાગે છે મેટલ સ્ટોક્સ સારા એવા બ્રેકઆઉટ આપ્યા છે, તો હિન્ડાલ્કોમાં 674ના સ્ટોપ લોસથી ફ્યુચર બાય કરો. આવતીકાલ સુધીમાં આપણે 715ના લેવલ જોઈ શકીએ. ઓકે, તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે જે બે કાઉન્ટર્સ પર. એક તો HCL ટેક 1424નો સ્ટોપ લોસ અને 1490 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. હિન્ડાલ્કો 674 આ સ્ટોપ લોસનો ઝોન તમારે ધ્યાનમાં રાખવાનો છે. 715ના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે. એ સાથે કુછ સમય થયો છે કે રજા લઈએ ડિસ્ક્લોઝર્સ આપના? જે પણ સ્ટોક્સ સ્ટ્રેટેજી વાળો ડિસ્કસ કરી તેમાં કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સને સેમ કોલ્સ રેકમેન્ડેડ આપેલા છે, તે એ લોકોની શોર્ટ ટર્મ પોઝિશન હોઈ શકે છે. અને દર્શકોને ખાસ વિનંતી, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ, કારણ કે માર્કેટ બજેટ સુધી હજુ પણ વોલેટાઇલ રહેશે. ઓવરઓલ અમે કીધું એમ કે ઇન્ડેક્સ ઉપર મારો વ્યૂ નેગેટિવ છે, પરંતુ અમને કશે ને કશે એવું લાગે છે કે સ્ટોક સ્પેસિફિક કશે ને કશે મુવમેન્ટ છે એ કન્ટિન્યુ રહી શકે છે. તો સ્ટોક સ્પેસિફિક તો અમે બાય જ આપી રહ્યા છે. અમારા બે કોલ છે. પેલું સ્ટરલાઇટ ટેકનોલોજીનો તમે ચાર્ટ જોશો તો અહીંયા એક સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો સ્ટરલાઇટ ટેકનોલોજી અમારો પહેલો કોલ છે. ડેલી ચાર્ટ ઉપર એક બ્રેકઆઉટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર તમે જોશો તે પણ બુલિશ ઝોનની અંદર છે. 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝ આપ્યું હતું ઘણા સમય પછીથી. બીજી તરફ તમે ડેલી ચાર્ટ જોશો તો ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ પણ આપણને સ્ટરલાઇટ ટેકની ઉપર જોવા મળે છે. તમે જોશો તો જે ક્લોઝિંગ હતું એ 141ની આજુબાજુ હતું. તો કરંટ માર્કેટ પ્રાઇસથી આપણે લોંગ કરીને જશું. જે રીતના ચાર્ટ પેટર્ન છે, તો માત્ર ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, પરંતુ તમે 1-2 દિવસ માટે જો હોલ્ડ કરશો, તમને એવું લાગે છે ઉપરમાં 152 સુધીના ટાર્ગેટ અહીંયા તમને દેખાઈ શકે છે. તો 152ના ટાર્ગેટ માટે આપણે બાય કરવાનું રહેશે. 133નો સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે. તો સ્ટરલાઇટ ટેક 133 સ્ટોપ લોસની સાથે બાય કરો 152ના ટાર્ગેટ માટે. નેક્સ્ટ જે કોલ છે સ્ટાર પેપર છે. પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોયું કે એક સારી એવી અપસ્વિંગ જોવા મળે છે. પર્ટિક્યુલરલી સ્ટાર પેપરમાં તમે જોશો તો અહીંયા મોમેન્ટમ ઇન્ડિકેટરમાં બુલિશ ઝોનની અંદર છે.
સ્ટાર પેપર કશે ને કશે ડેલી ચાર્ટ ઉપર એક ફ્લેગ પેટર્ન બનાવી રહ્યું છે, તો 260 ની આજુબાજુનું ક્લોઝિંગ હતું. અહીંયા આપણે લોંગ કરીને જશું. 290 સુધીના અમારા ટાર્ગેટ છે અને એઝ અ સ્ટોપ લોસ આપણે 252 મેન્ટેન કરવાનું રહેશે. તો 252 ના સ્ટોપ લોસની સાથે સ્ટાર પેપર બાય કરો 290 ના ટાર્ગેટ માટે.